બનાસકાંઠા જિલ્લા માટે આજે ગૌરવની સુવર્ણ ક્ષણ સર્જાઈ છે। જિલ્લાના ગોળા ગામની એક પ્રતિભાશાળી દીકરીએ પોતાની મહેનત અને બુદ્ધિ પ્રતિભાના જોરે ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા ઇસરો સુધી પહોંચવામાં સફળતા મેળવી છે। કુમારી અયમન આરિફભાઈ મંસૂરીએ અમદાવાદ ખાતે આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ તરીકે પસંદગી પામીને સમગ્ર બનાસકાંઠાનું નામ દેશના નકશા પર રોશન કર્યું છે। અયમન મંસૂરીએ ઇસરોની આ કઠિન પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજો અને બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી છે। જે શાળામાં તેણે શિક્ષણના પાઠ ભણ્યા હતા તે જ ગોળા ગામની વિનય વિદ્યા મંદિર ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અયમનના વરદ હસ્તે ધ્વજવંદન કરાવી તેનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર ગોળા ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। અયમનને ખુલ્લી જીપમાં બેસાડી સમગ્ર ગામમાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી, જેમાં ગ્રામજનોએ તેના પર ફૂલોનો વરસાદ કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો। ખાસ વાત તો એ છે કે આ રેલીમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકોએ સાથે મળીને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા અને પોતાની દીકરીની આ સફળતાને વધાવી લીધી હતી। આ સિવાય જમિયત ઉલેમાએ હસનપુર અને જિલ્લા જમિયત ઉલેમા દ્વારા પણ ગ્રીન હોટેલ ખાતે એક ખાસ સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સાયન્ટિસ્ટ અયમન અને તેના માતા પિતાને શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરીએ સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો અંતરિયાળ વિસ્તારની સુવિધાઓ પણ સફળતાના આડે આવતી નથી। ગોળા ગામની દીકરી હવે અવકાશ સંશોધનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે। અયમન મંસૂરીની આ સિદ્ધિ માત્ર મંસૂરી સમાજ માટે જ નહીં પણ સમગ્ર જિલ્લા અને રાજ્યની દીકરીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે। ગ્રામજનો અને પરિવારજનોમાં હાલ હરખના હિલોળા જોવા મળી રહ્યા છે અને ચારે બાજુથી અયમન પર અભિનંદનની વર્ષા થઈ રહી છે।